સૌભદ્રૌ દ્રૌપદેયાઃ ચ સર્વ એવ મહારથ. સૌભદ્ર અને દ્રૌપદી. સૌભદ્ર એટલે ઇમોશન સેન્ટરની સાયકિક એનર્જી. એટલે સુભદ્રાના બધા પુત્રો અને દ્રૌપદી એટલે પ્યોર સેક્સ એનર્જી. એટલે પ્યોર સેક્સ એનર્જીમાંથી જે કંઈ પ્રગટ થાય છે અને પ્યોર ઇમોશન એનર્જી સાયકિક એનર્જીમાંથી જે કંઈ પ્રગટ થયા છે જે ઉર્જાઓ એ બધા મહારથીઓ છે. એ બધી ઉર્જાઓ છે એ સામે પકડે. શ્રી માધવપુર 14-10 શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 7-11. અસ્માકં તુ વિશિષ્ટાયે તાનિબોધ દ્વિજોત્તમા નાયકા મમ સૈન્યસ્ય સંનાથં તાન બ્રવીમિ તે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણા ચ સૌમદત્તિસ્તથૈવ ચ અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ. અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદં તેષાં બલં ભીમાભિરક્ષિતં. અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. શ્લોક 7. અસ્માકં તુ વિશિષ્ટાઃ યે તાન નિબોધ દ્વિજોત્તમ નાયકાઃ મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે. હે દ્વિજોત્તમ, અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે તેમને જાણી લો. આપની જાણ માટે મારી સેનાના જે નાયકો છે તેમને કહું છું. હર ક્ષણે આપણા ભીતરમાં બે પ્રોસેસ ચાલી રહી છે, બે ક્રમ. એક છે ઇન્વોલ્યુશનનો, એક છે એવોલ્યુશનનો. હવે ઇન્વોલ્યુશન અને એવોલ્યુશન એ બે ક્રમ કદાચ ન પકડાય કે ન સમજાય, પણ ડબલ એરોડ એટેન્શન એ જો સમજાય કે એક ચિત્ત છે એ હરિમાં રહે, પરમાત્મામાં રહે, ગુરુમાં રહે કે આત્મસ્મરણમાં રહે, સેલ્ફ રિમેમ્બરિંગમાં. અને ચિત્તનો બીજો એરો છે એ સંસારના વ્યવહારમાં રહે. પણ ડબલ એરોડમાંથી જ્યારે સિંગલ એરોડ થઈ જાય
પરમાત્મા તરફનું ચિત્તનું અનુસંધાન તૂટી જાય અથવા તો આત્મસ્મરણમાંથી સેલ્ફ રિમેમ્બરિંગમાંથી ચિત્તનું અનુસંધાન તૂટી જાય પછી ચિત્ત છે એ ઇન્વોલ્યુશન તરફ જ આપોઆપ ચાલ્યું જવાનું એનો સહજ ક્રમ છે. અને ચિત્ત ઇન્વોલ્યુશન તરફ જાય ત્યારે એની અંદર શક્તિ તો ઘણી છે, પણ હવે એ બધી શક્તિ છે એ કોમ્પ્લિમેન્ટરી થવાને બદલે કોન્ટ્રાડિક્ટરી થવા એક અખંડ અને અભેદ સ્થિતિને બદલે ખંડ ખંડ અને ભેદવાળી સ્થિતિ બની જાય, ફ્રેગમેન્ટેશન થઈ જાય. દુર્યોધન અને અર્જુન સામસામા બે પક્ષમાં છે. એક રીતે કહીએ તો સામે પક્ષે જેનું રાજ્ય છે એ યુધિષ્ઠિર છે, પણ યુધિષ્ઠિર વતી ભીમ અને અર્જુન લડે છે. ભીમ અને અર્જુનને પોતાને રાજ્યનો મોહ નથી, એ લડે છે ધર્મને ખાતર. જ્યારે દુર્યોધન લડે છે, ધૃતરાષ્ટ્ર લડાવે છે, એ ધર્મને ખાતર નહીં, એ રાજ્ય અને લોભને ખાતર. એક કન્ડિશન માઇન્ડના પ્રભાવ નીચે આવી અને યુદ્ધ જાહેર કરે. હવે દુર્યોધનના પક્ષમાં સેના મોટી છે, પાંડવોના પક્ષમાં સેના અતિશય નાની છે, લગભગ પાંડવો કરતા 1.5 ગણી મોટી દુર્યોધનના પક્ષમાં. પણ સમસ્યા એ છે કે દુર્યોધનની અંદર જે મહારથીઓ છે એ બધા ફ્રેગમેન્ટેશન, ખંડી ખંડી, બધા સ્વતંત્ર, બધા પોતપોતાના ક્ષેત્રની અંદર મહારથી, પણ એકબીજાને મેળ નહીં અને બધા ભેગા. હવે દુર્યોધન એક એકના વર્ણન કરે છે કે નાયકા મમ સૈન્ય. એક તો દુર્યોધનની અંદર અહમ તો મોટો છે, અહમ અસ્મિતા નું નેગેટિવ સ્વરૂપ જ દુર્યોધન, એનું નામ જ દુર્યોધન છે. એ નેગેટિવલી લડે છે, નેગેટિવલી સંઘર્ષ કરે છે. એક સત્તા છે ડિવાઇન હોલનેસ, એની સામે સંઘર્ષ કરે છે. પોતાના ભીતરમાં અથવા તો બહાર અસ્તિત્વની અંદર જે નિયોજન થયેલું છે એની વિરુદ્ધ એ સંઘર્ષ કરે છે અને એને એનો ખ્યાલ નથી. છતાં શક્તિ ઘણી બધી છે. આપણે ત્યાં સમસ્યા એ છે કે આપણે બધા શક્તિની પછાડે પડ્યા છે. કોઈને શારીરિક શક્તિ જોઈએ છે, કોઈને માનસિક જોઈએ છે, કોઈને આર્થિક જોઈએ છે, કોઈને ભાવની પ્રેમની જોઈએ છે, કોઈને જ્ઞાનની જોઈએ છે. પણ મૂળ વાત આપણે ભૂલી જઈએ છીએ કે શક્તિની સમસ્યા નથી. શક્તિ ફ્રેગમેન્ટેશન, જે લીકેજી થઈ ગઈ, જે ખંડિત થઈ ગઈ છે, એ સમસ્યા છે. સવારથી સાંજ સુધી આપણી અંદર વિચારો કેટલા ચાલે છે, પણ વિચારો બધા ચાલે છે આડેધડ, એટલે વિચારની શક્તિ અનુભવમાં નથી આવતી, ખંડિત ખંડિત. કોઈ માણસનો પગાર અતિશય મોટો હોય તો આડાવડા ખર્ચામાં વપરાઈ જાય, મહિને દાડે તૂટ આવે. એમ રોજ આપણને સવારથી સાંજ સુધી, સાંજ પડે ત્યાં શારીરિક અને માનસિક આપણને થાક લાગે છે. એનું કારણ શક્તિનો અભાવ નથી, એનું કારણ રિધમ, બેલેન્સ, હાર્મની, લયબદ્ધતા, એનો અભાવ છે. ખંડિત ખંડિત છે. અને ચિત્ત
ખંડિત થઈ જાય, ફ્રેગમેન્ટેશન થઈ જાય, એમાંથી જુદા જુદા હું ઉભા થાય, એ આપણને અનુભવમાં આવે. એક બાજુ આપણને થાય કે ધંધો કરવો છે, પૈસો કમાવો છે, બીજી બાજુ થાય કે સાધના કરવી છે. હવે ધંધો કરવો છે ને સાધના કરવી છે, એ બંને વચ્ચે એક ખંડ થઈ ગયો, એ અંદર પકડમાં આવે. એક બાજુ થાય કે ધ્યાન કરવું છે, તો ખેતરની અંદર કામ કરવું છે એ તો વ્યવહાર થયો, અને બુદ્ધા હોલની અંદર કામ કરવું છે એ ધ્યાન છે. અંદર એક ચિત્તમાં ભેદ પડી ગયો. આ ભેદ છે એ પકડાય ખરો, અને આ ભેદ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી કન્ડિશન માઇન્ડનો ખેલ છે, અહમનો ખેલ છે. પછી શક્તિ ગમે તેટલી લગાડે. એટલે એક બાજુ એ જયારે તપ કરે છે ત્યારે શક્તિ મેળવે છે, અને બીજી બાજુ જયારે વ્યવહાર કરે છે ત્યારે એની અંદર એ શક્તિ ખર્ચી નાખે છે. એટલે 5-25 વર્ષ સુધી પણ એને એમ લાગે કે મેં આટલી મહેનત કરી અને પરિણામ શૂન્ય આવ્યું. પણ વ્યવહાર છે એ પણ ધ્યાનનું સ્વરૂપ છે, અને ધ્યાન છે એ પણ એક વ્યવહારનું બીજું સ્વરૂપ છે. અને આ બંને ત્યારે થાય કે જ્યારે ડિવાઇન હોલનેસ નો એને અનુભવ થાય, પરિચય થાય, એને શરણે જાય ત્યારે. અને આખી ગીતાનો જે સાર અને મર્મ છે એ પછી આ આપણે ધીરે ધીરે સમજશું કે અર્જુન પણ મોહગ્રસ્ત હતો. પણ અર્જુન મોહગ્રસ્ત હતો અને ધૃતરાષ્ટ્ર મોહગ્રસ્ત હતો. એ બંનેની અંદર જબરજસ્ત ભેદ એ છે કે ધૃતરાષ્ટ્રનું લક્ષ્ય દુર્યોધન પ્રત્યે હતું, અને અર્જુનનું લક્ષ્ય હતું શ્રી કૃષ્ણ પ્રત્યે. એને શરણ ભાવ હતો, એને શક્ય ભાવ હતો. હવે દુર્યોધન એ વાત કરે છે કે હવે આપણી અંદર જો સૈન્ય છે અને આપણી અંદર જે મહારથીઓ સેનાનાયકો છે એના હવે હું વર્ણન કરું છું. હવે નેગેટિવ ફોર્સ કેટલા છે. ભવાન, ભીષ્મ છે, કર્ણ છે. ભવાન એટલે એક તો દ્રોણાચાર્યને કહે છે કે એક તો તમે પોતે. હવે સામે જે બધા છે એ દ્રોણના શિષ્યો છે. અર્જુન પણ શિષ્ય છે, ધૃષ્ટદ્યુમ્ન પણ શિષ્ય છે, ભીમ પણ એના શિષ્ય છે. સામે પક્ષ પાંડવોના બધા જે છે એના શિષ્ય છે, અને આ બાજુ ગુરુ છે. પણ ગુરુ છે અને શિષ્ય છે, શિષ્ય નબળા છે, ગુરુ પાવરફુલ છે, છતાં ગુરુ છે કન્ડિશન માઇન્ડને આધીન છે. અને શિષ્ય પાવરફુલ ઓછા છે ગુરુ કરતા, પણ એ કન્ડિશન ફ્રી છે, ડિવાઇન ફ્રેગમેન્ટને આધીન છે. આ બે વસ્તુ જો પકડાય તો ગીતાનો થોડો મર્મ છે એ પકડાય. ભવાન, ભીષ્મ ચ કર્ણ ચ. ભીષ્મ, ભીષ્મ છે એ મહાભારતનો સૌથી જબરજસ્ત પાત્ર, એક છવાઈ ગયેલું પાત્ર. પણ મુશ્કેલી એ છે કે ભીષ્મ એટલે સંકલ્પ શક્તિ નું આખરી ઉદાહરણ. પણ સંકલ્પ શક્તિ સેલ્ફ વિલ, ડિવાઇન વિલ નહીં. સંકલ્પ શક્તિ કન્ડિશન માઇન્ડને આધારિત, કન્ડિશન ફ્રી. સંકલ્પ શક્તિ ખરી, પણ એક કરેલી ગુરુકુળના ઉદ્ધારને, ગુરુકુળના રક્ષણને. ભીષ્મે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી, પણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જે લીધી એ બ્રહ્મને પામવા માટે નહીં. એ પ્રતિજ્ઞા લીધી ગુરુકુળની અંદર સુરક્ષા અને શાંતિ સચવાઈ રહી. પ્રતિજ્ઞા જબરજસ્ત રીતે એને પૂરી કરી. પણ સમસ્યા આ આવી કે એક વખત એવો આવ્યો કે હવે ગુરુકુળનો વંશ છે એ આગળ વધી શકે નહીં. જેની પાસે પ્રતિજ્ઞા લીધેલી એની માતા સત્યવતી આવી અને એને કહે છે કે હવે મારા તરફથી પ્રતિજ્ઞા તને છૂટ કરું છું, હવે તું લગ્ન કર અને ગુરુકુળને આગળ વધાર. ત્યારે એ કહે છે સેલ્ફ વિલ છે, એને ખ્યાલ નથી કારણ કે મેં જે પ્રતિજ્ઞા લીધી પ્રતિજ્ઞા હવે હું એને તોડું નહીં. એટલે આ બાજુ
એને સેલ્ફ એનર્જી છે. સેલ્ફ એનર્જીને ચેનલાઇઝ કરી અને સેલ્ફ વિલ ક્રિએટ કરી. એટલે સેલ્ફ વિલની શક્તિ અતિશય પાવરફુલ. એની પાસે ઈચ્છા શક્તિ હતી. દેહમાંથી પ્રાણ જ્યારે જવા દેવા હોય ત્યારે જ જાય. આટલી વાઇટલ એનર્જી ઉપર પ્રભુત્વ મેળવ્યું. પણ કોન્શિયસ એનર્જીનો સ્પર્શથી વંચિત રહી ગયા. એને એનો ખ્યાલ હતો. આપણા ભીતરની અંદર પણ આવી કોઈ સત્તા છે ખરી? આપણે અંદર ઓબ્ઝર્વેશન કરશું તો આપણી અંદર એક કુટુંબ ભાવના પણ હોય. આપણી અંદર પણ આપણા પોતાના કોઈ આદર્શો હોય. આપણી અંદર પણ આપણે કોઈ એક ધારણા બાંધી હોય. પણ એ ધારણા સાથે આપણું આઈડેન્ટિફિકેશન છે એનો આપણને ખ્યાલ નથી. આપણે એને પછી સંકલ્પ કહીએ. આપણે એક વાત પકડાઈ ગઈ ત્યારે અસ્તિત્વ તરફથી એની પરીક્ષા થાય છે. અને એ વખતે ધર્મ શું છે? અને ભીષ્મની પાસે આવા બે વિકલ્પો આવેલા. એક વિકલ્પ હતો ગુરુકુળનો રક્ષણ અર્થે, અને બીજો એને પ્રતિજ્ઞા કરેલી કે હું લડું ત્યારે કોઈ સ્ત્રીની સામે હથિયાર નહીં ઉપાડું, એમાં મારું પુરુષત્વ લાગે. હવે આ બધું ગુરુકુળનો સંહાર થઈ જાય અને આ એક પ્રતિજ્ઞાને આધારે અસ્તિત્વનું આયોજન એવું થયું કે ભીષ્મની સામે શિખંડીને ઉભો રાખી દીધો. ભીષ્મે હથિયાર હેઠા મૂકી દીધા અને આ લોકો એને વધ કરી. એનામાં શક્તિ ખૂબ હતી. આ વાત પકડાય છે. આપણા ભીતરની અંદર સાધનાના જગતની અંદર આ બધી વસ્તુ આપણને આડી આવે છે કે જ્યારે આપણી અંદર એમ થઈ જાય કે આપણે આ વસ્તુ નક્કી જ કરી છે, ત્યારે અસ્તિત્વ તરફથી ક્યારેક એવા પ્રસંગો ઊભા થાય છે. પણ બહુ નાજુક છે, ક્રિટિકલ મોમેન્ટ છે, પકડી ન શકાય. અને આવા બધા જે પ્રસંગો છે એ મહાભારતની અંદર અદ્ભુત રીતે ગૂંથેલા છે અને એ બધા આપણા જીવનની અંદર આવ્યા કરે છે. એટલે આ બાજુ ભીષ્મ, ત્યારે ભીષ્મને ગુરુકુળનું રક્ષણ એ અર્થે કન્ડિશન માઇન્ડ, અને કન્ડિશન માઇન્ડને કારણે એ દુર્યોધનના પક્ષમાં રહી ગયા. પણ બીજી બાજુ એને ખ્યાલ પણ હતો કે પાંડવો ધર્મને પક્ષે છે. દુર્યોધનને ખ્યાલ હતો જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, ધર્મ શું છે મને ખબર છે. ભીષ્મને ખબર છે. અને ભીષ્મ છે જ્યારે કૃષ્ણ સામે આવે છે ત્યારે તરત જ ભીષ્મ એને વંદન કરે છે. પાંડવો જ્યારે આવે છે ત્યારે આશીર્વાદ એને આપે છે કે તમારું જય. એટલે સામા પક્ષને લડે છે છતાં એનો એક વૃત્તિ છે એ સામા પક્ષ તરફ છે. એ ટોટાલિટીથી લડી નથી શકતો. શક્તિ અતિશય કહે છે કે એની અંદર એટલી શક્તિ છે કે એક દિવસની અંદર સમગ્ર પાંડવ સૈન્યને સાફ કરવું હોય તો કરી શકાય. આટલી બધી શક્તિ અત્યાર સુધી ભીષ્મને કોઈ હરાવી નથી શક્યું. સેક્સ એનર્જીનું આખું ટ્રાન્સફોર્મેશન કરે. પણ જે પ્રોબ્લેમ હતો ડિવાઇન ફ્રેગમેન્ટની સાથે એનું કનેક્શન. ઘણા બધા ઋષિ મુનિઓ છે, ઘણા બધા બાવા સાધુઓ છે, એ બ્રહ્મચર્ય પાડી અને ઘણી બધી સિદ્ધિઓ મેળવે છે અત્યારે આ યુગમાં પણ એનું કનેક્શન જ્યારે અંતરાત્મા સાથે નથી થતું ત્યારે થોડો વખત એના ચમત્કાર અને સિદ્ધિ છે એ પ્રભાવિત કરી જાય. અંતે એ ખલાસ થઈ જાય. ભગવાન ભીષ્મ છે, કર્ણ છે. હવે ત્રીજો આવે છે કર્ણ. કર્ણ છે એ કુંતીનો પુત્ર છે અને 5 પાંડવ છે એ પણ કુંતીના પુત્ર છે. પણ સમસ્યા એ છે કે કર્ણ છે એ કુંતીનો પુત્ર છે, એ અભાન અવસ્થામાં જન્મેલો પુત્ર, સૂર્ય થકી જન્મે. કુંતી કહેવાય છે કે કુમારિકા હતી. આખી કથા છે અદ્ભુત કે જ્યારે
ગુરુકુળ ની રાજગાદી ઉપર કોઈ બેસનાર તૈયાર નતું. ત્યારે પછી વ્યાસ આવે છે અને 3 સંતાન ઉત્પન્ન કરે છે. એક ઉત્પન્ન કરે છે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર. આ પણ એક કથા છે. પાંડુ એટલે લોઅર થિંકિંગ સેન્ટર, ધૃતરાષ્ટ્ર એટલે લોઅર ઇમોશન સેન્ટર અને વિદુર એટલે લોઅર બ્રેઇન ઇન્સ્ટિંગ મૂવિંગ સેટ સેન્ટર. અને વિદુર છે એ પોતે પૂરેપૂરી ઇન્ટેલિજન્સ, પણ એની ઇન્ટેલિજન્સ છે એ લોઅર બ્રેઇન પૂરતી છે. એનું કાર્ય સેવાનું, એ રાજગાદી ઉપર બેસી ન શકે. અને રાજગાદી ઉપર જે બેસે, જેને રાજગાદી છે, એ લોઅર ઇમોશન છે, મોહથી ગ્રસ્ત છે ને આંધળો છે. એટલે પછી રાજગાદી સોંપાય છે પાંડુને, કે લોઅર થિંકિંગ છે અને એનર્જી એની પાસે નથી. પાંડુ રાજા છે એ ઇમ્પોર્ટન્ટ તો નહીં, પણ અશક્તિમાન, માંડ રાજ ચલાવે. છતાં લોઅર થિંકિંગ સેન્ટરનો સહજ સ્વાભાવિક એક જે લક્ષણ છે, સેન્સ્યુઆલિટી, જલસો કરવો, ચીજ ભટકતું રહેવું, અને રાજ્ય મળ્યું છે તો સુખો ભોગ કરવો, એની જવાબદારી શું છે એનું એને ભાન નથી. એટલે પાંડુ રાજા જંગલમાં જઈને રહે છે, રાજગાદી ઉપર ઓછો, પણ જંગલમાં જઈને તપ સાધના નથી કરતા. જંગલમાં જઈ અને કુંતી અને માદ્રી સાથે એ જલસા કરે. કુંતી અને માદ્રી બે એનર્જી છે, એનર્જી ઓફ સેન્સિટિવિટી અને એનર્જી ઓફ સેન્સિટિવનેસ. આ બે એ ઉર્જા છે. પણ થાય છે એવું કે પાંડુને શાપ લાગે છે કે જ્યારે એ સ્ત્રીનો સંગ કરશે ત્યારે એનું મૃત્યુ થશે. અને માદ્રી સાથે એનો જ્યારે સંગ થાય છે સેન્સિટિવનેસની સાથે, એટલે પાંડુ ખલાસ થઈ જાય. એટલે રાજગાદી આવે છે ધૃતરાષ્ટ્રની, અને એ મોહનથી અંધ છે. અને ધૃતરાષ્ટ્ર જ્યારે મોહથી અંધ છે એટલે રાજગાદી ઉપર છે રાજા ધૃતરાષ્ટ્ર, પણ હુકમ ચાલે છે દુર્યોધન. દુર્યોધન કંઈ પણ કરે છે. ભરી સભાની અંદર દ્રૌપદીને ખેંચી આવે છે. જરૂર પડે ત્યારે એ પિતાની સહી લઈ લે, આજ્ઞા લઈ લે, પણ કરે પોતાનો ધાર્ય. આપણા ભીતરમાં આવી કોઈ સત્તા છે ખરી? આ બધા ભીતરનું એક વિજ્ઞાન છે, અદ્ભુત રીતે. એટલે જ્યારે કુંતી છે એને એક અભાન અવસ્થામાં, પાંડુથી તો પુત્ર થઈ શકે એમ હતું નહીં. એટલે એક અર્થમાં 5 પાંડવો છે એ કુરુકુળના વંશ નથી. 5 પાંડવો છે એ બધા દિવ્ય અંશો છે. કુરુકુળનો વંશ છે દુર્યોધન. એટલે બે સ્પષ્ટ ભેદ થઈ જાય કે આપણા ભીતરમાં કન્ડિશન્ડ માઇન્ડની ઉર્જા કેટલી અને કન્ડિશન્ડ ફ્રી ઉર્જા કેટલી. આ વાત પકડાય છે. હિન્દુ તરફથી આવેલી, જૈન તરફથી આવેલી, ગીતા તરફથી આવેલી, ઓશો તરફથી આવેલી, જ્યાં કન્ડિશન્ડ થયું અને એ જે અનુભવ છે એ બધા અનુભવો છે એ કન્ડિશન્ડ એક્સપિરિયન્સ છે. અને અમુક અનુભવો જે છે એ આપણને ડાયરેક્ટ થાય છે, જે કૃષ્ણમૂર્તિ કહે છે. આપણને સીધું દેખાય, આંખ છે એ સીધું દર્શન કરે, કાન છે સીધું શ્રવણ કરે, વચમાં માઇન્ડ ના આવે, વચમાં મેમરી ના આવે, વચમાં સંસ્કાર ના આવે. આ જે અનુભવ છે એ અનુભવ છે એ વાસ્તવિક અનુભવ છે. કુંતીને જે પહેલું બાળક થયું અને તે છે સૂર્ય પુત્ર, આપણે કદાચ કહીએ કે સોલર પ્લેક્સિસ માંથી જન્મેલી. અને સોલર પ્લેક્સિસ માંથી જે જન્મેલું છે એ બાળક છે એ નેગેટિવ સાઈડ તરફ જાય. કર્ણ છે એ નેગેટિવ સાઈડ તરફ જાય. કુંતીનું એક નામ છે પૃથા છે, પાર્થિવ તત્વ છે, ગંધ તન્માત્રા છે, અને ગંધ તન્માત્રામાંથી જે બાળક જન્મે છે એ શબ્દ તન્માત્રાનો કર્ણ. પણ શબ્દ જે છે એ શબ્દ મોટે ભાગે છે
એ નેગેટિવ સાઈડ તરફ જાય. કારણ કે શબ્દ છે એને છોડી દેવાય, કન્ડિશન માઇન્ડ અને મેમરી છે એને છોડી દેવાય. શબ્દોનો આધાર જ્યારે છૂટી જાય ત્યારે અનુભવ એ પ્રમાણ બને. પણ શબ્દનો આધાર જો પકડાઈ જાય તો શબ્દ છે એ આપણા અહંકારને મજબૂત કરે. હવે એક બાજુ ભીષ્મ અને કર્ણ બંનેને બનતું નહીં. દ્રોણ અને કર્ણ અને ભીષ્મ એ વચ્ચે નાની મોટી રકઝક થયા કરે. હવે ચોથું આવે છે ભવાન ભીષ્મ છે કર્ણ છે કૃપસ્ય. કૃપાચાર્ય છે એ દ્રોણાચાર્યના શાળા થાય. હવે હા એકબીજાનો અને એ પણ મોટા શક્તિશાળી. પણ કૃપાચાર્ય છે એ આપણા ભીતરની અંદર સેલ્ફ પીટીનું એ પ્રતીક છે. જેમ ભીષ્મ છે એ સેલ્ફ વિલ છે, એમ કૃપાચાર્ય છે સેલ્ફ પીટી. આપણે બધાના ભીતરની અંદર એક ઉર્જા છે, પણ આપણી ઉર્જા આપણને હંમેશા એક ડિમાન્ડ થાય છે કે કોઈ મારા પ્રત્યે મને કોઈ પ્રેમ દેતું નથી, મને કોઈ ધ્યાન દેતું નથી. અને આ બધું જે થાય એ સંસાર વ્યવહાર માટે તો થાય એ ઠીક છે કે મારી પત્ની મને ધ્યાન દેતી નથી, મારો પતિ ધ્યાન દેતો નથી. પણ એ વૃત્તિ જ્યારે આગળ જાય ત્યારે એમ થઈ જાય કે ગુરુ છે એ પણ મને ધ્યાન દેતો નથી. અને ક્યારેક પછી એમ થાય કે પરમાત્મા પણ મને ચૂકી ગયો. જે સગળું જોનાર છે, જે બધાને ધારણ કરી રહી છે જે સત્તા, અને ગુરુ છે એનો અર્થ જ એ છે કે જે સદા જાગ્રત છે. આપણું ધ્યાન ચૂકી જવાય પણ એનું તો ધ્યાન ક્યારેય ચૂકે નહીં. પણ આપણી અંદર જ્યારે અજ્ઞાનનું આવરણ આવી ચડે છે ત્યારે પછી કૃપાચાર્યની સ્થિતિ થઈ જાય. ત્યારે પછી એક સેલ્ફ પીટી. પણ એની અંદર શક્તિ ખૂબ છે. પણ આ બધા જે છે એ દુર્યોધનના પક્ષમાં છે. એક જે છે પ્રાઇડ, વેનિટી, સેલ્ફ વિલ, મેકિંગ એકાઉન્ટ, સેલ્ફ જસ્ટિફિકેશન, આ બધી જે નેગેટિવ એનર્જી છે આ બધી એક બાજુ છે. અને એનો તો સરવાળો કરીએ તો બહુ મોટો થઈ પડે. હવે આ એકના વર્ણન કરે છે. ભવાન ભીષ્મસ્ય કર્ણસ્ય કૃપચ સમિતિ જય. સમિતિ જય એટલે વેનિટીનું પ્રતીક છે. હું કોઈ દી હારું નહીં, સદાકાળ મારો જય. અશ્વત્થામા વિકર્ણ. અશ્વત્થામા વિકર્ણ. અશ્વત્થામાને તો આપણે ત્યાં એમ કહેવાય છે કે ચિરંજીવ કીધો છે, જે હર ક્ષણે બદલા કરે છે અને છતાં બદલાહટ છે શાશ્વત છે. આ જે અસ્વત્થ સ્વ એટલે આવતીકાલ જે સ્થિર નથી રહી શકતી એવી શક્તિ, છતાં હર ક્ષણે બદલાતી રહે છે. આ સંસારને અસ્વત્થનું સ્વરૂપ કીધું. અને આપણી અંદર એક ચેન્જ સતત ચાલ્યા કરે છે, છતાં ચેન્જ શાશ્વત છે. અને એ શક્તિ બહુ પાવરફુલ છે, પણ એ જે ગતિશીલ શક્તિ છે એ ગતિશીલ શક્તિની સાથે આપણે રહી શકતા નથી. ત્યારે એક બાજુ આપણે કન્ડિશન માઇન્ડ ફિક્સ રહેવા માંગે છે. આજે આમ એટલે આમ જ આવવું જોઈએ, પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ, વ્યક્તિ બદલાઈ ગઈ, દેહ બદલાઈ ગયો, ક્ષણ બદલાઈ ગયો, પણ હર ગતિની સાથે આપણી અંદર એટલી અવેરનેસ નથી. દીદી કહે કે ગતિની સાથે ગતિને, સ્થિતિની સાથે સ્થિતિ જો રહે તો સમાધાન રહે. પણ ત્યારે આપણી અંદર શું છે કે જે ગતિ હોય છે ત્યાં સ્થિતિનો આગ્રહ આવી જાય, ખ્યાલ નથી. અને સ્થિતિ એક બની ગઈ તો ત્યાં ગતિની અપેક્ષા જાગે. એટલે અંદર એક કોન્ફ્લિક્ટ ઉભા થાય. એક અંદર એક ક્રમ ચાલ્યા કરે છે. પણ આ એક શક્તિ છે એ પણ પાછા દુર્યોધનના પક્ષમાં છે. અશ્વત્થામા વિકર્ણ છે.
વિકર્ણનો ખ્યાલ નથી. કૌમદત્તિઃ તથા એવ ચ. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ અન્ય ચ બહવઃ સુરા મદર્થે ત્યક્ત જીવિતા. નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. મારે માટે જીવન પણ તજનારા બીજા પણ ઘણા શૂરવીરો છે. એ સઘળા જુદા જુદા શસ્ત્રો ચલાવી જાણનારા તથા યુદ્ધકળામાં કુશળ. અન્ય ચ બહવઃ સુરા મદ અર્થે ત્યક્ત જીવિતા. આપણી અંદર એવું છે કે આપણી અંદર એટલી બધી શક્તિ છે, પણ બધી શક્તિ છે મદ અર્થે ત્યક્ત જીવી. આપણી બુદ્ધિ છે તો આપણી બુદ્ધિ શક્તિ અહંકારને ટકાવવાને માટે